વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર પ્રોજેક્ટાઇલ મોશન જોવાના છીએ. બરાબર, ગઈકાલે એમનું સામાન્ય સૂત્ર મેળવેલું, બરાબર, અને જુદો જુદો ઉપયોગ હતો. જેમ કે કોઈ એક ફૂટબોલનો ખેલાડી એક બોલને કિક મારે, પણ તમે જુઓ દર વખતે એમનો આકાર, પરવલય આકાર છે અલગ અલગ હોય. એનો મતલબ એવો થયો કે ઘણીવાર કિક ઊંચી લાગી જાય તો દડો ઉપર વધારે જાય પણ બાજુમાં નજીકમાં પડે, પણ કિક દૂર લાગે તો લોંગ અંતર કાપીને પડશે. એનો મતલબ એ ખૂણા પર આધાર રાખતો થઈ ગયો. તો આવા જે પ્રોજેક્ટાઇલ મોશનના કારણે વ્યવહારની અંદર જેમ તમે ફુવારા જોયા હશે દુબઈના, ઘણા એવા બધા કલરના, જેમનો અથવા તેનો શેપ એવો હોય, બરાબર, પરવલય આકાર, બરાબર, એટલે કે દ્વિઘાત સમીકરણનો યુઝ કરીને. અહીંયા તમારી સામે કલરનું એક પિક્ચર સરસ મજા દેખાય કે જો આ તમે અહીં જુઓ, એમની સાથે લાઇટ અને એમનો આકાર કેવા ટાઈપનો દેખાય છે, પરવલય આકારનો દેખાય છે. તો આવું જે છે એ પ્રોજેક્ટાઇલ મોશનથી આપણે સેટ કરી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે જે જોવાના છે એ સવાલ છે આપણો, પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ, બરાબર, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્ર મેળવો, બરાબર. હવે તમને સમજાવી કે કોઈ વસ્તુને તમે આમ ફેંકો છો સમસ્થિતિ, જે મેં કંઈ આકૃતિમાં બતાવ્યું હોય, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ વસ્તુને તમે આમ ફેંકો તો એમનું રિઝલ્ટ જે છે એ તમને તરત દેખાઈ આવશે. જો અહીં આકૃતિ ડ્રો કરીએ, બરાબર, તો શું થવાનું છે? અહીંથી કોઈ પદાર્થને મેં ફેંકવા આકૃતિ પ્રમાણે થીટા ખૂણે પૃથ્વીની સાથે, તો એમાં બે પ્રકારનું કામ થાય. એક નિયમિત સમસ્થિતિજ વેગ અને બીજું એક છે નિયમિત સમસ્થિતિ અધો દિશામાં લાગતો પ્રવેગ, બરાબર. તો આપણે પહેલાં મહત્તમ ઊંચાઈ માટેનું એક સમીકરણ તારીએ. કોઈ પદાર્થ મહત્તમ ઉપર તમે ફેંકો, જેમ કે હું એક દડાને ફેંકું તો કે પૃથ્વીની બહાર નથી જતો રહ્યો, પણ એક ઊંચાઈ પહોંચે, સ્થિર થાય અને રિટર્ન આવે છે. એનો મતલબ અધો દિશામાં નીચે તરફ ગતિ કરે. એનું કારણ તમે ગ્રેવિટીની અંદર ભણી ગયા. પૃથ્વી પણ દળ ધરાવે, આપણે ફેંકેલી વસ્તુ પણ દળ ધરાવે, એટલે હંમેશા એમના નિયમ અનુસાર એ આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરે. પણ અહીંયા એ વાત નથી કરવી, આપણે એ વાત કરવી છે કે ત્યાં સુધી પહોંચે ત્યારે કેટલો સમય રહ્યો, એ હવામાં રહેશે એટલે ઉડ્ડયન ટાઈમ થયો, અને જ્યારે એ લેન્ડિંગ કરે છે એટલે ઉતરે છે ત્યારે એ કેટલો ટાઈમ લે છે, બરાબર. તો એના માટે પહેલાં મહત્તમ સ્થિતિ જોવી જોઈશે. અને બધા તમે એંગ્રી બર્ડ રમો છો એટલે મને ખબર છે કે તમને એ મુદ્દા ખબર હશે કે કયા એંગલે કઈ વસ્તુ પડે. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયને ધારી લો કે મેક્સિમમ ટાઈમ TM, બરાબર, ઈચ્છા મુજબ ધારી શકાય. હવે કોઈ વસ્તુને તમે એમ ફેંકો છો ઉપર તરફ, એટલે બે ઘટકો એક કામ કરે. એક તમારાથી દૂર જાય એટલે એક્સ અક્ષ પર અંતર કપાય, અને એક ઊંચાઈ પકડે, બરાબર. થીટા ખૂણે ફેંકો તોની વાત છે, બરાબર. દોડવો તો નહીં, સમજાય છે, ઉચકો તો નહીં, ફેંકવાની વાત છે. એટલે મહત્તમ ઊંચાઈમાં એનો મતલબ કે વાય અક્ષ પરનો ઘટક સૌપ્રથમ કેવો હોય? y0. કંઈ ઉગમ બિંદુ પર તમે એને પકડી રાખો છો એટલે y0 થયો. સમજાય છે કંઈ વાત? ઓકે. હોવાથી સમીકરણની અંદર કિંમત શું બનશે? જો y0 ની અંદર કિંમત મૂકીએ અને y અક્ષ બદલાશે. ઊંચાઈ મેળવવા માટે હંમેશા યાદ રાખો, ઊંચાઈ ક્યાંના પર મળે? તો કે y અક્ષ પર મળે, y અક્ષ પર. એટલે એનો જ યામ આપણે 0 લઈએ. અને અંતર ગોતવું હોય ત્યારે એક્સ અક્ષ પર ધ્યાન આપવાનું હંમેશા. હું કંઈક બોલ્યો છું એમનું તો નહીં જ બોલ્યો હું, તો હવે પ્રૂફ કરીએ. તો મહત્તમ ઊંચાઈએ વેગ વાય અક્ષની સાથે આપણે ઘટક લઈએ તો તમે જાણો છો એ ઉપર જશે એટલે નીચે તરફ આવવાનો હોય. એટલે આપણી મેઇન ફોર્મ્યુલા શું થઈ? Vy ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા, કારણ કે વાય પરનો ઘટક કયો? સાઇન થીટા. એક્સ અક્ષ પરનો ઘટક કોસ થીટા માઇનસ ડી, બરાબર. માઇનસ શા માટે? અધો દિશામાં આપણે ફેંક્યો તો ઉપર, પણ પૃથ્વી એને નીચે લાવે છે એટલે કોઈક નીચે ખેંચે. અધોગતિ ક્યારે કહેવાય? પ્રગતિની અધોગતિ, નીચે આવો એટલે પહેલાં કરતાં ડિરેક્શન ઉલટી એટલે ઋણ. એટલે V0 સાઇન થીટા એની અંદર આપણો યામ મૂકીએ. વાય કેવો છે? 0. સૌપ્રથમ ફેંકવામાં આવ્યો ત્યારે 0 હતું એટલે V0 સાઇન થીટા 0 ને GT, એટલે આપણું ફોર્મ્યુલા બની 0 ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા માઇનસ GT. પણ અહીંનો ટીને શું લેવાય? તો કે આપણે શું ધાર્યું હતું કે ધારી લીધું હતું કે આ ટાઈમે એ મેક્સિમમ પર હશે, એટલે આપણે એને કરતા બનાવીએ તો GT અને ટીને કરતા બનાવો એટલે છેદમાં G આવી ગયો. એટલે આપણી પાસે એક સમય આવી ગયો, ઉડ્ડયન ટાઈમનું સૂત્ર આવી ગયું. તો કે કોઈ પણ પદાર્થ આવી રીતે જ્યારે એને ફેંકવામાં આવે, જેમ કે કોઈ ટોપ હોય, આમ ડુંગર હોય અને નીચે ટેન્ક હોય અને એમાંથી ગોળો ફેંકવામાં આવે અને
પર્વતની પહેલી સાઈડ જેવું હોય તો એવા એંગલથી ફેંકવો જોઈએ. સમજાવું, આ પર્વત છે, અહીંયા ઇન્ડિયન ટેન્ક છે, પાકિસ્તાન અહીંયા છે, કોઈ પણ દેશ હોય છે, પણ જો ટેન્કનો નાળ જો તમે થોડું નીચે રાખો તો એ ડુંગરા પર જ એનો બોમ્બ વિસ્ફોટ કરશે, પણ આખા ડુંગરાને ઠેકી જાય અને પહેલી સાઈડની ચોકી પર પડે તો એવો એક એંગલ ગોતવો પડે થીટા, અને ત્યાં સુધીનો સમય પણ ગોતવો પડે કે આટલા સમયની અંદર એ મારો લાગી છે. તો આ સમય ગોતવા માટેનું V0 sin થીટા ફોર્મ્યુલા V0 sin થીટા 0/g, y ઘટકને તમારે g વડે ભાગી નાખવાનો છે. આ એક સૂત્ર મળ્યું. તો તમને ખબર હોવી જોઈએ જ્યારે પણ હું એમ વાત કરું y અક્ષ પર ત્યારે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરશું. એક મગજમાં નાખી દો, બરાબર. હકીકતમાં v બરાબર V0 પ્લસ AT વાળી જ ફોર્મ્યુલા છે. હવે ઉડ્ડયન સમય લઈએ, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર. ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો કુલ સમય, બરાબર. તો માની લ્યો કે જ્યારે તમારા હાથમાંથી નીકળે છે પદાર્થ અને ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને પાછો નીચે આવે છે જમીન નડે, એને એનો કુલ ઉડ્ડયન સમય કહેવાય. તો સપોઝ કે ઉડ્ડયન સમય TF છે. તો તમે વિચારો આ ઉડ્ડયન સમય એટલે એ કઈ અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર જ ઊંચાઈ પકડશે ને. કેમ? x અક્ષ પર તો અંતર કાપાય, બરાબર, એ દૂર જશે તમારાથી. તો મારે ઉડ્ડયન સમય જોતો એટલે y અક્ષવાળું સૂત્ર લેવું પડે. તો y અક્ષવાળું સૂત્ર આપણે ગઈકાલે મેળવેલું હતું, યાદ કરો આ સૂત્ર, એ તમારે યાદ રાખવું પડશે. y બરાબર V0 y t પ્લસ 1/gt સ્ક્વેરમાં કિંમત મૂકવાની છે. કઈ કિંમત મૂકશો? તો કે y બરાબર y0 અક્ષ પરનો ઘટક કયો? તો કે V0 sin થીટા અને t, અને નીચે તરફ આવશો એટલે શું થશે? ઋણ GT, એટલે આપણે પ્લસની જગ્યાએ હું લખી દેવાનું ઋણ, બરાબર, AT સ્ક્વેરમાંથી. ઓકે, તમને આવડી ગયું. પણ તમને ખબર છે જ્યારે તમે જે ઘટકની વાત કરતો એને 0 લેવાનું મેં કીધેલું, કારણ કે કોઈ વસ્તુ મૂકશો તો મળશે, અને y આમ 0 હોય ત્યારે ઉડ્ડયન સમય TF થાય. સીધી વાત છે ને, કે જ્યારે કોઈ પદાર્થ ઉપડે આમ અને પાછો નીચે આવે, અને આ સમય સુધી જ્યાં હતો એ આકાશમાં અથવા તો કે જમીનથી ઉપર નહીં હતો એટલે એનું ઉડ્ડયન સમય કહેવાય. પણ જ્યારે નીચે આવી ગયો એટલે y આમ કેવો થઈ ગયો? તમે જુઓ, y આમ 0 થઈ ગયો. હા કે ના? આકૃતિમાં જુઓ, કોઈ પણ વસ્તુ ઉડે, તમે માનો કે સુરતથી ટેક અપ કરો અને મુંબઈમાં આવો, એટલે શું થયું? પહેલાં ઉડ્યા એટલે y પર ગયા, ઊંચાઈ પકડી એમ, પણ પછી તમે લેન્ડિંગ કરો ત્યારે y આમ તમારો 0 થઈ, એટલે તમે લેન્ડિંગ કર્યું, એટલે એનો y આમ હંમેશા 0 લેવાનો. જ્યારે આગળનામાં V0 y0 લીધું હતું, બરાબર. કિંમત મૂકીએ તો 0 કિંમત મૂકીએ અને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 0 V0 sin થીટા, t ની કિંમત TF, f યાની કે ફ્લાઇટ, બરાબર, 1/t સ્ક્વેર f 0 થઈ ગયું. તો આપણે કરતા બનાવી એટલે શું થશે? તો કે V0 sin થીટા, TF કોમન કાઢી લીધું એક, એટલે વધ્યું 1/GTF. TF ને કરતા બનાવો, TF ઇઝ ઇક્વલ ટુ V0 sin થીટા છેદમાં, એટલે ઉપર આવશે 2 અને છેદમાં આવશે g, એટલે કે એનો મતલબ આ પદ તમારું આ સાઈડ આવે, એમાં TF ને કરતા બનાવો એટલે આ 2 આની સાથે લસા લઈ લો g, એટલે પહેલાં કરતાં બમણો સમય. એવો જો પહેલું સૂત્ર શું હતું? V0 sin થીટા 0/z, પણ જો એને 2 વડે ગુણી નાખો. શું કામ? તો કે જો જે એનો મતલબ એવો થયો, તમે બહુ સીધી વાત છે, જેટલું ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સમય લાગે ને એટલો જ પદાર્થને નીચે આવવામાં સમય લાગે, એટલે શું થયું? 2Tm થઈ ગયું. જુઓ, એટલે આ ફોર્મ્યુલા આવી રીતે પણ લખાય, 2Tm, બરાબર. ક્લિયર? કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું બમણું એટલે ઉડ્ડયન સમય પણ કહેવાય, બરાબર. તો અહીંયા જો મહત્તમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ અહીં પદાર્થને મેં ફેંક્યો V0 થી, અને થીટા ખૂણો છે, એટલે અહીંયા પહોંચો એટલે એના કેટલા ઘટક બને? તો કે અહીંયાથી કેટલા ઘટક બનશે? 2 ઘટક બને. પહેલો ઘટક કયો થશે? y ઘટક, બરાબર. y ઘટક એટલે કયો થાય? V0y અથવા y અક્ષ થઈ. પણ કોઈ પદાર્થ જ્યારે દૂર જશે એટલે થોડી વાર પછી પાછો પદાર્થ અહીંયા આવશે, તો પદાર્થ તો દિશા આ જ છે, પણ અહીંયા આવ્યા પછી એનો કયો ઘટક 0 થઈ જાય? sin થીટા. શું કામ? તો કે sin થીટા ઉપર તરફ હતો, અહીંયા આવશે ત્યારે શું થશે? તો કે નીચે તરફ આવશે, એટલે પદાર્થ અહીંયા લેન્ડિંગ કર્યું, પણ અહીંયા જે પહોંચ્યો ત્યારે ટાઈમ શું થયો? m, જે આપણે સૂત્ર ઉપર મેળવ્યું, બરાબર. આ જે સૂત્ર મેળવ્યું છે, કેંગ્યુ આર્યુ TM, બરાબર. આ TM ફોર્મ્યુલા મેળવ્યા પછીની વાત અહીંયા મૂકીએ, અહીંયા આવી જાય એટલે એનો y આમ 0 થઈ જાય. જો પાછો
એક્સ આમ કેટલો થશે તો કે આર જેટલો દૂર ગયો, તો આપણે અહીંયા એ આમ શું લખી શકીએ આર 0, એટલે વાય આમ 0 લઈએ છીએ. તો હવે જો કોઈ પદાર્થની મહત્તમ ઊંચાઈ જોતી હોય તો માની લો કે વાય બરાબર એચ જેટલો ઉપર જાય છે, અત્યારે સમય ટીએમ લે છે, તો સૂત્રમાં કિંમત મૂકો જે આપણી ફોર્મ્યુલા પહેલેથી છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. વાય ઉપર જે મેળવવું હોય ને એના માટે આ સૂત્ર હોવું જોઈએ, y0 પ્લસ at². આમાં કિંમત મૂકો એટલે માઇનસ જી, આની કિંમત મૂકો માઇનસ જી, અને કિંમત મૂકો ત્યારે તમે જુઓ અહીંયા v0 sin થીટા, અહીંયા એક પદ આ છે અને એક પદ આ છે, બરાબર, tm². હવે જો tmની કિંમત મૂકી દઈએ, tm એટલે tmની કિંમત શું થાય v0 sin થીટા અપોન g બનાવ, બરાબર. સાદુરૂપ આપીએ, ગુણાકાર કરી નાખો એટલે આ વર્ગ સાઇનનો વર્ગ અપોન જી, એટલે શું થયું આ અડધું કોમન કાઢીએ એટલે તમારી પાસે પદ શું વચ્ચે તમે જુઓ, વિચારો, ખાલી વિચાર કરવાનો કીધો જ તો કે v0² sin² થીટા અપોન જી નીકળી ગયું, એટલે 1 - 1/2, એટલે શું થયું ખાલી 1/2 જ વધે ને, રૂપિયામાંથી આઠાના જાય એટલે આઠાના વધે, એટલે અહીંયા 2 આવી જશે પાછા, આ નીકળી ગયું, બરાબર. એટલે આપણો જવાબ આવ્યો, ઊંચાઈની અંદર વર્ગ આવી ગયો. જુઓ તો આપણે કેટલા સૂત્ર મેળવ્યા, tm મેળવું, tf મેળવો અને h એટલે હાઇટ મેળવી. t શું છે v0 sin થીટા 0 અપોન g, એનું બમણું એટલે 2m, એટલે શું કહેવાય 2v0 sin થીટા અપોન g. હવે આ જ બગડાને આપણે છેદમાં લઈ આવીએ એટલે શું થઈએ v0² sin² થીટા અપોન 2g, બરાબર. આ બે તમારે કામ કરવાના હોય છે, બરાબર, ક્લિયર. ફોર્મ્યુલા તમને મળી ગઈ હશે બધી, બરાબર. આપણે સમજીએ છીએ કે તમને ફાવી ગઈ હશે, બરાબર. હવે આપણે આગળ મેળવીએ અવધિ, એટલે વાય અક્ષ ઉપર આપણે કામ કરવાના છીએ, બરાબર. હવે અત્યાર સુધી એક્સ અક્ષ પર કામ કરવાનું, અત્યાર સુધી વાય અક્ષ પર કામ કરેલું. હવે જો પ્રક્ષેપ પદાર્થ પ્રાપ્ત કરેલી અવધિ એટલે અંતર થાય, સૂત્ર મેળવવા માટે મહત્તમ અવધિનું સૂત્ર મેળવો. તો જો પ્રક્ષેપ પદાર્થ પોતાનો પ્રારંભિક સ્થિતિ x0 હોય અને y0 માંથી અંતિમ સ્થિતિ આ સુધી પહોંચે છે, એટલે અહીંયા આકૃતિમાં મેં તમને બતાવ્યું હતું. જો આને આ ઉડ્ડયન સમય કહેવાય આખો, અને આ કહેવાય અવધિ. અવધિ તો ક્યાંથી ક્યાં જાય છે તો જો પહેલાં એમ કેવા હતા એક્સ અને વાયના 0 0, અને હવે ક્યાં જાય છે r0, સમજાય છે. તો અહીંયા ચોખવટ કરવામાં આવી કે પહેલાં અહીંયા હતા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 0, અને હવે હતા એક્સ વાય બરાબર નવા ડેશવાળા r0, બરાબર. તો વાય આમ 0 થયો, તો વાય આમ પહેલાં પણ 0 હતો. સમસ્ત દિશામાં કાપેલું અંતર તેની અવધિ કહેવાય, જોયું. એટલે કે સમસ્થિતિ એટલે આ દિશામાં જે અંતર કાપવામાં આવે એને અવધિ કહેવાય. અવધિ એટલે કોઈ પદાર્થ આ રીતે ઉલાળો તો આ જે યામાં તો એ 0 0 હતો એક્સથી, પણ આ એક્સ અક્ષ પર જેટલો આઘો ગયો એને એની અવધિ કહેવાય, આ એની હાઇટ કહેવાય, અને આ એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કહેવાય, આ એનો ઉડ્ડયન સમય કહેવાય, લેન્ડિંગ કરે ત્યાં સુધી. તો ધારી લો કે કોઈ પદાર્થને આર જેટલો દૂર ફેંકવામાં આવે ત્યારે લાગતો ફ્લાઇંગ ટાઈમ ટી હોય, આપણે ધારવું જ પડે, બરાબર. અને આપણી પાસે સૂત્ર શું છે તો કે v ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી. અંતર કાપે તો કે v બરાબર વેગ અને સમયનો ગુણાકાર કરો એટલું જ અંતર કપાય. તો કઈ અક્ષ પર તમે અંતર કાપો છો, એક્સ અક્ષ પર અંતર કાપો, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ટી. આ ફોર્મ્યુલા કામ કરે. અને એક્સ બરાબર કેટલું અંતર કાપ્યું ધારી લીધું, તો આપણે આર અંતર કાપે છે આટલા સમયની અંદર, તો આપણો સમય પણ શું થઈ ગયો v0 cos થીટા 0 tf, બરાબર. હવે તમે આરના સૂત્રની અંદર જો ટીએફની ફોર્મ્યુલા મળી ગઈ, કારણ કે એના વગર શક્ય નથી. જેટલો સમય ઉપર રહેશે પદાર્થ હવામાં હોય એટલો આખો જાય, ઊંચાઈ પકડી વાત આખી અલગ કરી. એટલે અહીંયા શું થઈ ગયું v0 sin થીટા, જે અગાઉની ફોર્મ્યુલા હતી આનું ફોર્મ્યુલા યાદ કરો, ઉડ્ડયન સમયની અપોન જી, બરાબર. સૂત્ર તૈયાર કરવા જ પડશે, નહીંતર નહીં ચાલે. આની અંદર એક જ કન્સેપ્ટ યાદ કરો, વેગ અંતર કાપવું હોય તો વેગ અને આનો સરવાળો કરવો પડે. એક્સ અક્ષ પર આ સૂત્ર વાપરવાનું, વાય ઉપર તમને ખબર છે, કિંમત મૂકો એટલે એક ફોર્મ્યુલા બનશે જો 2v² sin થીટા, બરાબર. તો એ ફોર્મ્યુલાની અંદર હવે તમારે મેં અગાઉ JEE નીટ કરાવતી વખતે એના સૂત્ર તૈયાર કર્યા, 2v² sin થીટા
ડોટ કોસ થીટા 0 લખવું હોય તો લખી શકો, ધારેલું હોય એ પ્રમાણે જી. તો ફોર્મ્યુલાની અંદર જો V0 ને બહાર કાઢો એટલે આ ફોર્મ્યુલા બની 2 સાઇન થીટા ડોટ કોસ થીટા, બરાબર. આને 2 થીટાનું સૂત્ર કહેવાય. કોનું સૂત્ર કહેવાય? સાઇન 2 થીટા. જો આની જગ્યાએ હું મૂક્યું, આ ફોર્મ્યુલા છે, બરાબર. સાઇન 2 થીટાની ફોર્મ્યુલા મૂકો, સૂત્ર મૂકવાનું એટલે R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G. તો આ ફોર્મ્યુલા મને જોશે. અવધિનું સૂત્ર કહેવાય, બરાબર. જ્યારે અવધિ કે ત્યારે તમારી પાસે 4 સૂત્ર થયા. અવધિનું મૂલ્ય પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે. કોઈ પદાર્થને તમે કેટલો ફેંકો, દાખલા કે 90 ના ખૂણા ઉપર ફેંકો તો સીધો બાજુમાં જ પડે, પણ થોડો ખૂણો ઘટાડતો તો દૂર ફેંકાશે, બરાબર. એટલે ખૂણા પર પ્રક્ષિપ્ત કોણ પર આધારિત છે. અને બીજું પ્રારંભિક વેગ પર V0 કેટલી ઝડપથી એને ફેંકવામાં, જેમ કે કોઈ તીરને તમે ફેંકો તો થોડા સમય પછી એનું નીચે નમતું આવી જશે, બરાબર. એટલે એનો મતલબ કે સાઇન 2 થીટાની કિંમત 1 થાય ત્યારે મહત્તમ અવધિ થાય. તો સાઇન થીટા 2 મહત્તમ ક્યારે થાય? તો થીટા 45 મૂકવામાં આવે. ખૂણો કેટલાનો મૂકવામાં આવે? થીટા બરાબર 45 મૂકો એટલે 90 નો ખૂણો, તો સાઇન 90 ની કિંમત 1. તો સાઇન 90 ની કિંમત 1 એટલે આખું પદ 1. એટલે આ મેક્સિમમ અવધિનું સૂત્ર થયું, બરાબર. એટલે 2 થીટા બરાબર 90 લેવામાં આવે તો 1 થાય. તો થીટા બરાબર કેટલા થયા? 45, બરાબર. તો કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિનું સૂત્ર તેનું મૂલ્ય પ્રારંભિક વેગ પર આધાર રાખે છે, એનો મતલબ એવો થયો, બરાબર. ઝડપથી આ બધા સૂત્ર તમારે ધ્યાનમાં રાખવા જેવા છે, બરાબર. 4 સૂત્ર આપણે ફરીથી મેળવીએ. પહેલું તમે શું મેળવ્યું? મેક્સિમમ. પહેલાં તમે મેળવ્યો તો ઉડ્ડયન ટાઈમ, યાદ હશે, V0 સાઇન થીટા વાળો. તો તમારી પાસે કેટલો સમય હતો? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય V0 સાઇન થીટા અપોન G, બરાબર. કુલ ઉડ્ડયન સમય 2V0 સાઇન થીટા અપોન G, બરાબર. અને V0 સાઇન સ્ક્વેર અપોન G. એટલે એની આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે મેં શું કર્યું અત્યાર સુધીમાં. તો કે આ કોઈ પદાર્થ છે, બરાબર. એને મેં આ રીતે આમ ફેંક્યો, બરાબર. એટલે શું થયું? આ રીતે કોઈને પદાર્થને મેં ફેંકવાની ટ્રાય કરી એટલે છેલ્લું જ પછી આપણે પૂરું કામ થાય, બરાબર. 2 જ મિનિટમાં આપણી થિયરી પૂરી થાય છે. પછી આપણે આને જોઈ લઈએ, બરાબર. તો આપણે ખાલી સૂત્રનું રિવિઝન અત્યાર સુધીનું મેળવેલું થિયરી ટોટલ એક જ સમીકરણની અંદર. અહીંથી મેં પ્રારંભિક V0 વેગથી ફેંક્યો ત્યારે એના યામ હતા 0 0 અને પદાર્થ ઉડીને અહીંયા આવ્યો ત્યારે આ જે અંતર કાપ્યું, તો જો 2 ક્રિયા એક સાથે છે, પદાર્થ ઉપર જાય છે ને આઘોય જાય છે, બરાબર. તો આ જે અંતર થયું એને અવધિ કહેવાય, બરાબર. અને આ જે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એને h કહેવાય. પણ પદાર્થ અહીંથી અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, કારણ કે મેક્સિમમ પદાર્થ કેટલી ઊંચાઈ સુધી જઈ શકે? પૃથ્વીની બહાર બોલ તો ફેંકીને જ દેવાના. તો આ જે પ્રાપ્ત કરી છે મેક્સિમમ ટાઈમ, એનું ફોર્મ્યુલા હું આવી હતી V0 સાઇન થીટા. એનો મતલબ એવું કહે છે કે એમાં સાઇન કામ કરે છે. સાઇન કામ કરવું એટલે વાય અક્ષ કામ કરે. શું કામ કરે? વાય અક્ષ. અને અંતર કાપો ત્યારે x અંતર. ઊંચાઈ માટે હંમેશા y ધ્યાનમાં લેવાનો, અંતર માટે x ધ્યાનમાં લેવાનો અપોન G, બરાબર. હવે પદાર્થ એટલું અંતર કાપીને આવે ત્યારે એટલો સમય લે તો પાછું એટલો ને એટલું પદાર્થ નીચે પણ આવવાનો. તો કેટલું થઈ ગયું? તો કે TF ફ્લાઇંગ ટાઈમ એટલે હવામાં કેટલો પદાર્થ રહ્યો? તો કે TM પ્લસ TM, જે આપણે હમણાં જોયું હતું. એટલે આપણે એનું કહેતા હતા 2m. એટલે એની ફોર્મ્યુલા શોર્ટકટમાં હું આવી હતી 2V0 સાઇન થીટા અપોન G. એટલે ક્લિયર થઈ ગયું કે તમે અહીંયા પહોંચી ગયા, ફ્લાઇંગ ટાઈમ પૂરો થઈ ગયો. બીજી ઘટના તો કે તમે ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી, આગળ કેટલા ભાગ્યા. તો એની ફોર્મ્યુલા હમણાં થોડી વાર પહેલાં મેળવી હતી. શું ફોર્મ્યુલા મેળવી હતી? તો કે h બરાબર V0 સ્ક્વેર સાઇન થીટા અપોન 2G. અને અવધિની ફોર્મ્યુલા હમણાં મેળવી હતી V0 સાઇન 2 થીટા અપોન G, બરાબર. તો આ ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવાની છે. ફટાફટ ક્લિયર વસ્તુ? ઓકે. તો તમને ખબર હશે આ ફુવારા કેવી રીતે બધું કામ ચાલતું હશે. તો વંદે માતરમ. થેન્ક યુ. તમારા પ્રશ્નો હોય તો નેક્સ્ટ ટાઈમ જણાવજો.